હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તો ફરીથી સ્વાગત છે ઘણા દિવસો પછી તમારા બધાનું મારા મિની વ્લોગ. સવારમાં હું તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ, પણ મારે પહેરવાની હતી કુર્તી ને મેં પહેરી લીધું કારણ કે આજે ઘરે આવ્યા છે સસરા અને એની સામે લેંઘા ટી શર્ટમાં તો કઈ હારા લાગી નહીં. એટલા કપડામાંથી વિચારતી હતી કે મારે આજે કયા કપડા તો ઘણા છે, પણ મને હાથમાં આ એક જ કુર્તી આવે. મારા પતિદેવ મને એમ કે તારી પાસે એટલા કપડા છે તોય તું આ કુર્તી પહેરી લેશો, પણ શું કરું ગાઈસ, મને આ કુર્તી બહુ કમ્ફર્ટેબલ લાગે. મારા સસરા ગામડેથી રાવણા લઈ આવ્યા હતા ગાઈસ, અડધા ખાઈ લીધા ને તો તમને બતાવો. કોને કોને મારી જેમ રાવણા બહુ ભાવે છે ફટાફટથી કોમેન્ટ કરી. રાવણા ખાધા પછી જીભનો અને હોઠનો કલર તો સાવ બદલાઈ જાય. ગાઈસ, હું નાના છોકરાને જેમ રમતે બહુ ચડી જાય. પછી અમારે થોડુંક કામ હતું એટલે અમારે જવાનું હતું જુનાગઢ. આવા ધોમ તડકાના અમે પહોંચી ગયા જુનાગઢ. પતિદેવે મને કીધું કે આજે તો હું તને જુનાગઢનું ફેમસ લેમન જ્યુસ મેં તો આજે પહેલી વાર પીધું છે, તમે કોઈએ પીધું હોય તો મને કહેજો. ગાઈસ, આનો ટેસ્ટ કહું ને તો એકદમ લીંબુનો ટેસ્ટ આવે છે, જરૂરથી એકવાર આને ટ્રાય કરજો. પછી પહોંચી ગયા અમે ઘર. આવતા ભેગી જ મેં ખાઈ લીધી ચોકલેટ ગુલ્ફી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા પેજને ફોલો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ટાટા બાય.